तो खेडूत मित्रों आजना 10 સૌથી મોટા અને મહત્વના સમાચાર આપ સુની સામે આવી ગયા છે। તો સૌથી પહેલા મોટા સમાચાર આપ સુની સામે અહીં આવી રહ્યા છે કે ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર। ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે કે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ નહીં પડે। ચોમાસાનો અંતિમ રાઉન્ડ બાકી છે, પરંતુ આ રાઉન્ડ નવરાત્રી પહેલા જ પૂરો થઈ જશે। ત્યાર પછીના મોટા સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને સંદેશો સાંભળો। આ ખેડૂત પોર્ટલ ઉપર સહાય ઘટકો જેવા કે તાડપત્રી સહાય, વજન કાંટા અને પ્લાસ્ટિક કેરેટ વગેરે, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા ઘટકમાં સહાય અને તે સિવાય અન્ય ઘટકો અંતર્ગત જે બાગાયતદાર ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પરથી મંજૂરી મળી ગઈ છે તેવા તમામ ખેડૂતોએ જરૂરી સાધનિક પુરાવા તથા બિલો તારીખ 2 ઓક્ટોબર 2024 સુધીમાં નાયબ બાગાયત નિયામક શ્રી કચેરી સહયોગ સંકુલ 5મો માળ સી બ્લોક સેક્ટર 11 ગાંધીનગર ખાતે સત્વરે જમા કરાવવા નાયબ બાગાયત નિયામક સૂચિત કરવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને ખુશખબર આવી। સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત। રાજ્યના 4 જિલ્લાઓમાં ખેડૂતો માટે સારા સમાચાર છે। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે। રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે। મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી છે। ત્યાર પછીના સમાચાર આપ સુની સામે આગળ આવી ગયા છે દોસ્તો કે દિવાળીની રજાને લઈને સમાચાર। આપને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંક 21 દિવસ બંધ રહેશે, એટલા માટે સમય રહેતા કામ પતાવી દો। ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરથી રજાઓ શરૂ થઈ રહી છે। ત્યારબાદ 5 ઓક્ટોબરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થઈ જશે, જ્યારે દિવાળીની રજાઓ 24 ઓક્ટોબરથી શરૂ થશે। દેશભરની પ્રાઇવેટ અને સરકારી બેંકોમાં ઓક્ટોબર મહિનામાં બીજા અને ચોથા શનિવારે રવિવારની ગણતા કુલ 21 દિવસની રજા રહેશે। આમ તો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર છે, પરંતુ ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા અને દિવાળી જેવા તહેવારો પણ ઓક્ટોબરમાં જ છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી ગયા છે દોસ્તો કે વિદ્યાર્થીઓ સાવધાન। અમદાવાદ સહિત રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓના લાયસન્સ વિના બાઇક, સ્કૂટર અને કાર સહિતના વાહનો લઈને શાળાએ આવે છે। એવામાં હવે ડીઈઓ દ્વારા આરટીઓની ટીમની સાથે રાખી શાળાઓમાં ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી ગયા છે દોસ્તો કે ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ગુજરાતમાં ખેડૂતોની ખેતી કામ કરતા જ ઉપયોગ થાય તે માટે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે સનેડા આપવામાં આવશે। આ યોજના મારફત ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 બેમાંથી જે ઓછું હશે તેનો લાભ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે આજના મુખ્ય ખેડૂત સમાચાર। હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જાહેર કરવામાં આવી છે। લસણના ભાવમાં ઓછી ઘરાકીના કારણે 7,500નો ઘટાડો તેમજ આ વર્ષે 58 લાખ ટન મગફળી આપવાનું ગુજરાત સરકારનો અંદાજ। ત્યારબાદ છે દોસ્તો કે ડુંગળીની બજારમાં 900 રૂપિયાની સપાટીએ। આવનાર દિવસોમાં હજી ભાવ સારા રહેવાના અહેવાલ છે, તેમજ મહુવામાં સ્ટોક ઓછો વધ્યો છે। ત્યારબાદ દોસ્તો જીરુની આવક વધારે, ભાવ યથાવત, જો આવક ઘટશે તો ભાવ વધવાના અહેવાલ। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ડુંગળીના મોટા સમાચાર। તાજેતરમાં સરકારે ડુંગળી પરની નિકાસ ડ્યુટી હટાવી દીધી છે। આ પછી રિટેલ માર્કેટિંગમાં તેની કિંમત વધી રહી છે। દિલ્હી એનસીઆરમાં રિટેલ માર્કેટમાં ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, પરંતુ હવે વધેલા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે જથ્થાબંધ બજારમાં બફર સ્ટોકથી વેચાણ વધારીને ડુંગળીના ભાવને અંકુશમાં લેવાનો પ્રયાસ તેજ કર્યો છે। સરકાર દેશભરમાં સબસિડીવાળી ડુંગળીની છૂટક વેચાણ કરવાની યોજના ધરાવે છે। તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।